જય શ્રી કૃષ્ણ બધાને। વાર્તાઓની વેબ સિરીઝ ભાગ 6 એક શ્રીની સંઘર્ષ ગાથા, લેખક ટી.આર. કેતન પટેલ। ભાગ 5માં તમે સાંભળ્યું કે કવિતા કોલેજ ન જાય તેના માટે એના સાસુ રૂખીબેન બીમાર હોવાનું નાટક કરતા હતા। હવે સાંભળો આગળ। ખાડો ખોદે તે પડે, જેસી કરની વેસી ભરની ભીખાભાઈની પ્રાર્થના રંગ લાવી કે વિધિના લેખ હોય। કવિતા કોલેજમાં ન જાય એ માટે ડખા કરનાર રૂખીબેનને સાચે બીમાર પડ્યા। બ્રેન સ્ટ્રોકનો ગજબ હુમલો આવ્યો ને કવિતાની કોલેજ વાળી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું। એક અંગ કામ કરતું બંધ થતું હતું। હોસ્પિટલમાં સારવાર 20 દિવસ ચાલી। ભીખાભાઈએ કવિતાને કોલેજ જવાની મંજૂરી આપી કે રૂખીબેનની સારવારમાં જોડાઈ ગયા। કવિતા હવે કોલેજમાં એમની જોડે પણ જતી અને ભણતી। જ્યુસ આપવો, કસરત કરાવી, આ બધું કરતી અને ચમચે ચમચી ખોરાક આપતી અને હિંમત આપતી। એક કહેવત છે કે માર્યોને વર્યો એ હાર્યો વળે। શરીરથી હારેલા રૂખીબેનને આખરે ખાટલામાં પડ્યા કવિતાનો સંઘર્ષ દેખાયો અને પરિવર્તનની વાત ત્યારે આવવા લાગેલી જ્યારે જે ડોક્ટર રૂખીબેનની સારવાર કરતા હતા એ કવિતાને પણ સારી રીતે ઓળખતા હતા। એ ડોક્ટરે કવિતાના ગુણલા ગાતા કહેલું કે ભાગ્યશાળી હોય એના ઘરે કવિતા જેવી ગૃહલક્ષ્મીના પગલા થાય। કવિતા તમારી રોજ ચિંતા કરે છે। આ રૂખીબેન જે રૂમમાં દાખલ હતા ત્યાં સામે ટીવી હતું। ભીખાભાઈ રોજ ભક્તિ ચેનલ અને આવા પ્રસંગો જોતા। રૂખીબેન પણ આવા પ્રસંગો જોતા। અન્ન એવો ઓળગાર, જેવો સંગ એવો રંગ। 20 દિવસ સતત હકારાત્મક વાતાવરણને કારણે રૂખીબેનની નકારાત્મકતા ઘણી દૂર થઈ ગઈ હતી। હવે આગળ સાંભળો। મુકેશ પણ મમ્મીની સેવામાં હતો। કવિતાબેનને બે સવારે એમને ચલાવે, બધું પતાવી કોલેજ જાય। મુકેશ એના ક્લાસ ભરે। આમ 20 દિવસે રજા મળે અને રૂખીબેનનો મજબૂત હાથ મળ્યો અને એ તૈયાર થઈ ગયા। જ્યારે ઘરે રજા મળી ત્યારે જ ગાડીમાં એમના મન બનાવી લીધેલું કે હવે કવિતાને ભણાવી છે, મુકેશને સાથ આપવો છે। ઘરે પહોંચ્યા કવિતા એના સાસુને મમ્મીજી કહેતી। મમ્મી માટે ઘરે આવતા વિવિધ ફળો પણ ગાડીમાં લીધેલા। દવાઓ પણ રૂખીબેનના રૂમમાં ખાટલો ગોઠવાઈ ગયેલો, એમને ત્યાં શિફ્ટ કર્યા। બીજા દિવસે સવારે વહેલા રૂખીબેન કવિતાના રૂમના દરવાજા આગળ હતા। દરવાજો ખખડાવ્યો અને બોલ્યા, કવિતા બેટા, કોલેજ જવાનું છે, આજે ઘરે નથી રહેવાનું હો। પ્રેમ શું ના કરાવી શકે? હિંસક પશુને પણ વશ કરી શકાય છે જો પ્રેમળ હૃદય હોય તો। માનવીય સંવેદનાઓ અને પ્રેસ પોષણ પ્રેમ જ આપે છે। સંવેદના ચેતનામાં હોય, જળમાં નહીં। જેનો સ્વભાવ જળ જેવો હોય તેમને તો આ વાર્તા પણ લેખ ના લાગે, કવિતા પાગલ લાગે। નરિયો સ્વાર્થ જેમનામાં ભર્યો હોય એવા લોકો મરેલા માણસના શબ ઉપર પણ આરામથી પગ મૂકી દે। કવિતાને સાસુ બેટા કે અનેક કોલેજ જવાની પરમિશન સામેથી આપે, બોલો કવિતા કેટલી ખુશ હશે આજે। કવિતા અને મુકેશ તૈયાર થઈ કોલેજ જાય છે। હવે ઘરનું વાતાવરણ સકારાત્મક છે। કવિતા ડબલ મહેનત અને ઉમંગથી જીવનમાં આગળ વધે છે। મુકેશને જીપીએસસીની પરીક્ષા આપી હોય છે, એનું રિઝલ્ટ આવે છે। એ ગુજરાતમાં ટોપ 10માં પાસ થઈ જાય છે। હવે ભરતી પ્રક્રિયા સુધી મુકેશ ફ્રી છે। આગામી 2 મહિનામાં કવિતાની પરીક્ષા માટે રાત્રે કવિતા જોડે જાગી ચા પણ બનાવી દે અને સતત ઘર કામમાં મદદ કરતો મુકેશ જાણે કવિતાનો જમણો હાથ બની ગયો છે। કવિતા પરીક્ષા આપે છે, એનું પરિણામ મહિના પછી આવે છે અને પરીક્ષામાં કોલેજમાં પહેલી આવે છે। મુકેશની ખુશીઓ પાર રહેતો નથી। રૂખીબેન જે કવિતા માટે ક્યારેય ખુશ થયા નહોતા એ આજે પડોશીઓના ઘરે પેંડા વેચે છે। વેવાઈને ફોન કરીને કવિતાના વખાણ કરે છે। કવિતાના પિતાની છાતી આજે ગર્વથી ગદગદી થાય છે। તેમના આખા ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ છે। પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષકો પણ ખુશ છે। એના સન્માન સમારોહ યોજાય છે। હવે બાળકનું સ્વપ્ન બાકી છે। કવિતા અને મુકેશ કારકિર્દીમાં સેટ થઈ ગયા છે। હવે વારો સંતાનનો છે। શું સંતાનનું સુખ એના ભાગ્યમાં લખ્યું છે કે કિસ્મત હાથ તાળે આપશે? તો મિત્રો, વાર્તા ગમી હોય તો મને ફેસબુકમાં ફોલો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી આવી વાર્તાઓ વાંચી શકો છો, બધું જોઈ શકો છો। તમારો એક ફોલો મારો ઉત્સાહ વધારશે। જય શ્રી કૃષ્ણ, સીતારામ।